નમસ્કાર મિત્રો, આપણે જે પ્રકારે ગઈકાલે વાત કરી હતી કે થોડાક દિવસોની અંદર ભાદરવી પૂનમનો મેળો ચાલુ થશે અને અહીંથી હજારોની લાખોની સંખ્યામાં યાત્રાળુઓ પસાર થશે. હવે આપણે એવી જગ્યાએ ઊભા છે કે અહીંયાથી હજારોની સંખ્યામાં લોકો અહીંથી પસાર થશે અને એની સાથે સાથે માતાજીના રથ પણ લઈનેથી પસાર થશે. પણ તમે અત્યારે આ રોડની પરિસ્થિતિ જોઈ લો, કંઈથી સાધન પણ પસાર થઈ શકે તેમ નથી. તો માતાજીના રથના જે શ્રદ્ધાળુઓ પદયાત્રી હશે એ કેવી રીતે પસાર થશે? તો તંત્રને વિનંતી છે કે તાત્કાલિક આ બાબતે ધ્યાન આપી આપણે સમારકામ કરવાનો. એનાથી પણ વિશેષ આના થોડા આગળ 20 મીટરની આગળ આપણે બતાવું એક બમ્પ છે કે જેની પરિસ્થિતિ સાધન પણ ત્યાંથી નીકળી શકે તેમ નથી. તો રથ કેવી રીતે નીકળશે? ગાડીથી રથ કેવી રીતે કરો? હજી ગાડીઓ પણ વ્યવસ્થિત તો રથ કેવી રીતે પસાર થશે? વિનંતી ઇધર નગરપાલિકાને તાત્કાલિક સમારકામ કરવામાં આવે.